મહેસાણામાં મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. મોટાભાગના લોકો દૂધનું વેચાણ કરીને ઊંચી કિંમત મેળવતા હોય છે, પરંતુ મહેસાણાના બાદરપુર ગામના પશુપાલક દૂધની સાથે સાથે જાતે ઉછેર કરેલા પાડાના સીમનનું વેચાણ કરીને પણ કમાણી કરવાના છે. જાણીએ. મારું નામ હુસૈન અલી ઇસ્માઇલભાઈ રોકડિયા, ગામ બાદરપુર, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. હાજી, તો આપણે જે આ બુલ છે એના વિશે જણાવો. બુલ મારા ત્યાં તબેલામાં પોતાના ઘરનો જ ઉછેરેલો છે. આની ઉંમર છે અત્યારે હાલ 24 મહિના અને આની મેન ખાસિયત આનું માનું બહુ ઊંચું દૂધ હતું. આખા દિવસનું 26 લીટર આની માનું દૂધ હતું. એના જે આ બુલ મેં ઉછેરેલો ને એની માના નસલના કારણે મેં આનો બુલ ઉછેરેલો અને એની માં હું લાવ્યો તો બની બાજુથી લાવ્યો. બની નસ્લની ભેંસ પોતાના આકાર તેમજ વધારે દૂધ ઉત્પાદન માટે જાણીતી હોય છે. વર્ષો પહેલા પશુપાલક 26 લીટર દૂધ ઉત્પાદન આપતી બની નસ્લની ભેંસ લાવ્યા હતા અને તે જ ભેંસના બચ્ચાનો તેઓએ ઉછેર કર્યો છે અને હવે 12 મહિના પછી તેના સીમનનો ઉપયોગ સંવર્ધન માટે કરવાના છે. આની કિંમત ગણીએ તો અત્યારે શું હશે? અને આની હાલ અત્યારે કિંમત 1 લાખ ઉપરની કિંમત છે, પણ જ્યારે હું હજી 1 વર્ષ જાય ને પછી અને સિમેન્ટ જો વેચું ને તો આની બી કિંમત 4 થી 5 લાખ રૂપિયા થઈ શકે છે. આ જે બ્રીડ લાઈન રહી, આની ખાસિયત શું હતી? આમ ઊંચું દૂધ ઉત્પાદન માટે મતલબ આ જે બની નસલનો મેં આનો ઉછેર કરેલો છે. એટલે અત્યારે મારી જોડે લોકો આવે છે, માગે છે, પણ હું આપતો નથી, કેમ કે આનું રિઝલ્ટ હજી મેં લીધું નથી. હું જ્યારે રિઝલ્ટ લઈ પછી મતલબ આના સિમેન્ટ બનાવવાની મારી ગણતરી છે. વડનગર તાલુકાના આ પશુપાલક છેલ્લા 12 વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ વ્યવસાય એક વેટેનરી ડોક્ટર છે અને પશુપાલનના વ્યવસાય પહેલાં તેઓ પ્રેક્ટિસ કરતા હતા અને 12 વર્ષથી પ્રેક્ટિસ મૂકીને તેઓ ફૂલ ટાઈમ પશુપાલન કરે છે. તેઓ પાસે હાલ કુલ 115 જેટલી ભેંસ છે, જેના થકી તેઓ પશુપાલન કરે છે. આ ઉપરાંત પશુપાલક હુસેનભાઈ સારી નસ્લના પાડાનો ઉછેર કરીને તેને તૈયાર કરે છે કે જેથી ભવિષ્યમાં તેના સીમનનો ઉપયોગ કરીને વધારે દૂધ ઉત્પાદન આપતી ભેંસ તૈયાર કરી શકાય.